શહેરના જાંબુઆ BSUP આવાસના મકાનની છતનો સ્લેબ ધરાશાયી થતાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટનાને પગલે શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જાંબુઆના આવાસ અંગે વિપક્ષના નેતા અમીર રાવતે પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને જર્જરિત થયેલ મકાનોને રિનોવેટ કરવા માટેની માંગણી પણ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં જાંબુઆ BSC ખાતે રહેતા 928 પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા માટે રહેવા માટે મકાન આપવામાં આવે, ઉપરાંત હલકા પ્રકારનું બાંધકામ કરનાર ઇજારદારને તેના રિસ્ક અને કોસ્ટ પર નવા આવાસોનું બાંધકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉપસ્થિત રહ્યા છે તમામ લોકો દ્વારા તેમનો જે વિરોધ છે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે જોઈ શકીએ માનવ વધનો ગુનો દાખલ કરો। તમે જોયું હશે હળની મોટકામાં પણ આ લોકો પશ્ચિમમાં કર્યું અને આમાં પણ જ્યારે માનવતા બતાવવાની હોય ક્યાં જશે। નૂન પ્રોજેક્ટમાં BSUP પ્રોજેક્ટ અંતર્ગત 21,000 મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા। તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ, ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો। ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી, પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે તમામ મકાનની હાલત કફોડી છે। જાંબુઆ ખાતે 928 મકાન બાંધવામાં આવ્યા। 2012માં એલોટમેન્ટ થયું ને 10 વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે, ભયજનક છે, ખાલી કરી દેવાની નોટિસ આપે છે। કાલે રાતે એક મકાનની છત ખરી, એક બેનનું મૃત્યુ થયું। આજે સવારે GEB ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું। ઓલરેડી 2 જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી, કોઈ વિકલ્પ નથી। જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં? રોડ પર રહેવા જશે। આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે। સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે। તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય, ભ્રષ્ટાચાર ખુલ્લો થાય। ઇજારદાર એન્ડ રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધી આપવાની આજે અમે મેમોરેન્ડમ આપેલું છે। सरकार तो बोलती है कि गरीबों की हम साथ देंगे, गरीबों को मदद करेंगे, तो गरीब जब मर रहे सड़क पे तो सरकार तो देखने तैयार नहीं है। कोई आ नहीं रहा, जो भी आता है महीने भर से रोड मारते, गाड़ी ले जाके फोटो मारते, चले जाते, खरीद कर को दिलाते देते कि हाँ भाई मकान मिल जाएगा, तुम घर खाली कर दो। કે ગરીબોની ઝૂંપડી તોડીને એમને એક સપનું બતાડવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો। એવા મકાનના માલિક જે 10 વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક। સાહેબ, મારું ને તમારું ઘર 10 વર્ષમાં નથી તૂટતું, પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ 10-15 વર્ષમાં ખડખડ થઈ જાય છે, કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં। મકાન તૈયાર થઈ જાય, લોકોને લાગે મકાન છે, પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી। આજે તમે વિચાર કરો, એક બેન ઊભા હતા, ઉપરથી સ્લેબ પડ્યો, પાછળ મરી ગયા। લાઇટ કાપવા ગયા તો બોલે આઘાત લાગ્યો ને હાર્ટ એટેક આવીને મરી ગયો। તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાના, લોકો મરી જાય એવા મકાન આપવાના, વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની, કોન્ટ્રાક્ટરને છાવરવાનું, એના ઉપર બ્લેકલિસ્ટ થવું જોઈએ। એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી
કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે, એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું. કારણ કે ગરીબો જોડે મજાક થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી, માનનીય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા. બધાને મરવા માટે ઘર બનાવ્યા છે. શું કરે તમારા અધિકારો? શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય? ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને મેં કહેવા માગું છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો જે લોકોએ આવા ઘર બનાવ્યા છે અને જેના લીધે લોકો મરી ગયા છે. તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, રહેવા માટે ઘર આપો, જે કોન્ટ્રાક્ટરે બનાવ્યા એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો. એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટી માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ આગળ કેવી રીતે ચાલશે? ટીલ ઓફ જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ.